નાણાં, પૈસા કે જેના માટે આપણે જીવનભર કામ કરીએ છીએ, એ નાણાંનું સંચાલન કરવા માટે આપણે બચત કરીએ છીએ, તનતોડ મહેનત કરીએ છીએ, પણ આપણે એ જ નથી જાણતા કે આપણો આવક કેટલી છે, આપણા ખર્ચ કેટલા છે, આપણા પૈસા કઈ જગ્યાએ વપરાઈ રહ્યા છે, આપણે એનું બજેટ નથી કરતા. તો નાણાંનું સંચાલન કઈ રીતે થઈ શકે? તમને એ જ નથી ખબર કે તમારા ખર્ચ ક્યાં થઈ રહ્યા છે, નાણાં, તમારી બચત કેટલી થઈ રહી છે, તમારી ઇન્કમ કેટલી છે, કઈ વસ્તુમાં તમારા પૈસા વધુ વપરાઈ રહ્યા છે, કઈ વસ્તુમાં ઓછા વપરાઈ રહ્યા છે, કઈ વસ્તુમાં એવી વસ્તુમાં વપરાઈ રહ્યા છે પૈસા કે જેની તમારે કંઈ જરૂર નથી, માત્ર દેખાદેખી કરવાથી તમે ખર્ચ કરો છો. આ બધી બાબતોની જો આપણને જાણ ન હોય તો સ્વાભાવિક છે કે આપણું નાણાં પ્રત્યેની જે સમજ છે એ યોગ્ય નથી. એને ડેવલપ કરવાની જરૂર છે, એને બદલવાની જરૂર છે. જો એ આદત નહીં બદલીએ તો એ ભવિષ્યમાં સમસ્યાઓ ઊભી કરી શકે.